श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આજે આપણે હરિરાયજી અને પુરુષોત્તમલાલજી એમની માહિતી મેળવવાની છે। એનું એક પુસ્તકમાંથી હું વાંચન કરું છું। પુસ્તકનું નામ છે પુષ્ટિ બાલપોથી, જે શુદ્ધાદ્વૈત્વ પુષ્ટિ માર્ગીય પાઠશાળાના અભ્યાસક્રમનું એક પુસ્તક છે। તો શ્રી ગુસાઈજીના બીજા પુત્ર ગોવિંદજી, એમના 4 પુત્ર હતા। તેમના પ્રથમ પુત્રનું નામ હતું કલ્યાણરાયજી અને એમના લગ્ન શ્રી જમનાવજી સાથે થયેલા હતા। એમના કાકા શ્રી ગોકુળનાથજીએ તેમને પોતાની પ્રસાદી પાન અધરામૃત સ્વરૂપે આપી અને આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં અત્યંત પ્રતાપી પુત્ર અવતરશે। અને આ આશીર્વાદના ફલ સ્વરૂપે સંવંત 1647માં ભાદરવા વદ પાંચમના દિવસે શ્રી કલ્યાણરાયજીને ત્યાં શ્રી ગોકુળમાં પુત્રરત્નનો પ્રાકટ્ય થયું અને એમનું નામ શ્રી હરિરાયજી રાખવામાં આવ્યું। એટલે એવી રીતે હરિરાયજી આ મહાપ્રભુજીના 5મી પેઢીએ આવે છે। શ્રી ગોકુળનાથજીએ એમને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી હતી અને એમના એ વિદ્યાગુરુ પણ હતા। નાનપણથી જ તેઓ સર્વોત્તમજીના પાઠ કરવું એમને ઘણું ગમતું હતું અને શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી એમને અવારનવાર સાક્ષાત દર્શન પણ આપતા હતા। તેઓ વૈષ્ણવ ઉપર ખૂબ ભાવ રાખતા અને રોજ તેઓની સાથે બેસીને ભગવત વાર્તા કરતા। તેમનામાં ખૂબ જ દીનતા હતી, એટલે તેઓ દીનતાના સાગર તરીકે ઓળખાતા। શ્રીનાથજી જ્યારે વ્રજ છોડીને મેવાડમાં પધારશે તેવું ભવિષ્યમણે જાણ્યું તો તેઓ ગોકુળ છોડીને પોતાના પરિવાર સાથે ઉદયપુર રાજ્યના ખિમનોર નામના ગામમાં આવીને વસવાટ કર્યો અને ત્યાં જ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની એ સેવા કરતા હતા। ખિમનોર નાથદ્વારથી લગભગ 14 કિલોમીટર દૂર છે। જ્યારે પણ સેવામાં શ્રીનાથજીને પરિશ્રમ થાય તો તેઓ શ્રી હરરાયજીને બોલાવતા અને શ્રી હરરાયજી ઘોડા ઉપર નાથદ્વારા પધારી શ્રીનાથજીનો શ્રમ દૂર કરતા। શ્રી હરરાયજીના નાના ભાઈનું નામ ગોપેશ્વરજી હતું। તેઓ નાથદ્વારમાં બિરાજતા હતા। એક વખત જ્યારે હરિરાયજી જેસલમેરમાં હતા ત્યારે તેમણે ભવિષ્ય જાણ્યું કે હવે ટૂંક સમયમાં જ ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારી જશે અને આથી તેઓ તેમને રોજ એક પત્ર સાંડણી દ્વારા, એટલે કે જે સંકેત લઈ જવા, સંદેશ લઈ જવાવાળા હોય એમની સાથે ગોપેશ્વરને મોકલાવતા, કેમ કે એ જાણતા કે પછી ગોપેશ્વરજીને વિરહ તાપ થશે। અને 5મો પત્ર લખ્યા અને શ્રી ગોપેશ્વરજીના વહુજી નીલામાં પધારી ગયા। હવે સેવામાં સહાયતા ઓછી થવાથી ગોપેશ્વરજી દુઃખ પામતા। આ સમયે હરરાયજીના એક સેવકથી કહેવાયું કે ગોપેશ્વરજી હરરાયજીના અગાઉ આવેલા જે પત્રો છે એ તમે જુઓ ખોલીને, કારણ એ તો પત્ર આવે ને એમને ગોખલામાં મૂકી દેતા। એટલે પછી એમણે એ પત્ર કાઢ્યા અને વાંચ્યું। વાંચતાની સાથે એમનું મન શાંત થયું, જે આપણા માર્ગમાં 41 શિક્ષાપત્ર તરીકે ઓળખવામાં આવે છે। આવી રીતે આ હરિરાયજીએ 41 પત્રો લખ્યા। આ પત્રો ખૂબ જ માન્ય ગણાય છે અને પુષ્ટિ માર્ગમાં આપણે શિક્ષાપત્રો તરીકે ઓળખીએ છીએ। અને આપણા મનમાં કોઈ પણ જાતની મૂંઝવણ હોય અને આપણે આ શિક્ષાપત્ર લઈએ અને એનું કોઈ પણ પાનું ખોલીએ તો આપણા મનનું સમાધાન થાય છે। આ પુસ્તકનું વાંચન અનેક વૈષ્ણવના ઘરમાં દરરોજ થતું જ હોય છે। તેમણે સંસ્કૃત, વ્રજભાષા, ગુજરાતી, પંજાબી અને મારવાડી આવા ઘણા બધા ભાષાઓમાં પુષ્ટિ માર્ગનું સાહિત્ય લખ્યું હતું। કુલ 175 જેટલા ગ્રંથોની રચના કરી હતી અને આ ગ્રંથો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સારી રીતે સમજવા માટે લખ્યા હતા કે મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે એની સમજણ તમને આ ગ્રંથોમાંથી મળશે। એમના વહુજીનું નામ સુંદરવંતા વહુજી હતું। તેમની બેઠક ગોકુળ, ખિમનોર, નાથદ્વારા, જેસલમેર, ડાકોર, જંબુસર અને સાવલી ગામોમાં આવેલી છે। તેઓ 125 વર્ષ આટલું લાંબુ આયુષ્ય ભોગવીને પછી નિત્ય લીલામાં પધારી ગયા અને હરિરાયજી કૃત એટલે રચિત એમણે લખેલી નિત્ય લીલા પણ ખૂબ જાણીતી છે, જેની અંદર 8 સમાના
દર્શનની સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ પુરુષોત્તમ લાલજી. તો પુષ્ટિ માર્ગમાં દશ દિગંત વિજય શ્રી પુરુષોત્તમજીનું નામ વિશેષ જાણીતું છે. દશ દિશ દિગંત એટલે દસે દિશાઓમાં જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે. આપશ્રીનું પ્રાકટ્ય શ્રી મહાપ્રભુજીની 7મી પેઢીએ થયું છે. તેઓ શ્રી ગુસાઈજીના 3જા પુત્ર શ્રી બાલકૃષ્ણજીથી 4થી પેઢીએ આવે છે. તેમના પિતાનું નામ પીતાંબરજી હતું અને તેમના વિદ્યાગુરુ શ્રી કૃષ્ણચંદ્રજી હતા. તેમના મોટા તાતજી એટલે કે દાદાજીના મોટા ભાઈના પુત્ર શ્રી વ્રજરાજજીએ તેમને દત્તક લીધા હતા અને આથી તેઓ સુરતની ગાદીના આચાર્ય બન્યા હતા. શ્રી પુરુષોત્તમજી જ્યારે 7 વર્ષની વયના હતા ત્યારે એક માયાવાદી પંડિત શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો અને આ ટાણે એટલે કે તે સમયે શ્રી વ્રજરાજજી બહારગામ પધાર્યા હતા. તેમણે માતૃશ્રીને પંડિતને 3 દિવસ પછી આવી પુરુષોત્તમ સાથે શાસ્ત્ર ચર્ચા કરવા કહ્યું. એમણે કહ્યું કે તમે 3 દિવસ પછી આવો અને આ પુરુષોત્તમ સાથે તમે શાસ્ત્ર ચર્ચા કરો. હવે માતાજીએ પુરુષોત્તમજીને કહ્યું કે તમે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો અખંડ પાઠ કરો 3 દિવસ સુધી. એવી રીતે એમણે પૂરા 72 કલાક સુધી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો. ત્યારે મહાપ્રભુજીએ એમને સ્વયં દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે તમે શું કરો, દરેક ગ્રંથનો પહેલો અને છેલ્લો શ્લોક વ્યવસ્થિત રીતે જોઈ લો અને એટલે તમને દરેક પૂરા ગ્રંથનું આખું જ્ઞાન ખૂબ સુંદર રીતે થઈ જશે અને ત્યાર પછી તમે શાસ્ત્ર ચર્ચા કરવા જજો એટલે તમે શાસ્ત્રમાં જરૂરથી જીતશો. પછી આ 3 દિવસ પછી તે પંડિત આવ્યા અને પુરુષોત્તમજી સાથે ચર્ચા કરી અને પુરુષોત્તમજી વિજયી થયા. એમણે 3 વખત લગ્ન કર્યા હતા. પ્રથમ રાણી વહુજી સાથે, તેમના લીલા પ્રવેશ પછી ચંદ્રાવલી વહુજી સાથે અને તેમના પણ લીલા પ્રવેશ પછી 3જી વાર પદ્માવતી વહુજી સાથે એમણે લગ્ન કર્યા હતા. શ્રી પુરુષોત્તમજી સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો હતો અને પ્રવાસમાં અનેક ગાડા ભરીને પુસ્તકો સાથે લઈને જતા અને જ્યાં પણ કંઈ રસ્તામાં બિરાજે મુકામ કરે ત્યાં પુસ્તકોનું વાંચન ચિંતન કરતા રહેતા. ત્યાં શાસ્ત્રાર્થ કરતા અને વિજય મેળવતા. એથી તેઓ દશદિક વિજંત કહેવાતા એટલે 10 દિશાઓમાં જેમનો વિજય પ્રાપ્ત થયો છે. તેઓ મહાપ્રભુજીના બધા જ ગ્રંથો પર ટીકા એમણે લખી છે અને એમ કહેવાય છે કે એમણે 9 લાખ શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. તેઓ શ્રી હરરાયજીના સમકાલીન જ હતા. આજનો વિડીયો થોડો લાંબો થઈ ગયો પણ વાંચન કર્યું એટલે સમયનું ધ્યાન નહીં રહ્યું. ભૂલચૂક માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.